રાજ્ય પર એક સાથે 5 સક્રિય સિસ્ટમના કારણે 23મી ઓગસ્ટ સુધી વરસશે સામાન્યથી મધ્યમ વરસાદ. આજે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા અને સંઘ પ્રદેશ દમણમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ. માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 26.65 ઇંચ વરસાદ સાથે નોંધાયો 74.50% વરસાદ. સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100%, તો કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ચિંતાની સ્થિતિ. રાજ્યના 37 તાલુકામાં સિઝનનો 40 ઇંચથી વધુ વરસાદ, તો 24 તાલુકા એવા જ્યાં હજુ નથી પડ્યો 10 ઇંચથી વધુ વરસાદ. વરસાદની ઘટના કારણે રાજ્યના ખેડૂતો ચિંતામાં. રાજ્યના 4 જિલ્લાના ખેડૂતોની સ્થિતિ બની કફોડી. બનાસકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં 100% વરસાદની ઘટ, તો કચ્છ જિલ્લામાં હજુ સુધી સિઝનનો નથી નોંધાયો 6%થી વધુ વરસાદ. રાજ્યના 13 જિલ્લામાં 60થી 97% સુધીના વરસાદની ઘટ. કચ્છમાં 99, ખેડામાં 97, છોટાઉદેપુર અને દાહોદમાં 95, મહેસાણામાં 91, ગાંધીનગર આણંદમાં 90, અમદાવાદમાં 87, વડોદરામાં 85, બોટાદ પંચમહાલમાં 83, રાજકોટમાં 71, જૂનાગઢમાં 75, જ્યારે જામનગરમાં 64% વરસાદની ઘટ.